સુરત શહેરના કતારગામના કોર્પોરેટર સોનલ દેસાઈએ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025-26 સ્પર્ધામાં સેકન્ડ રનરઅપનો ખિતાબ દિલ્હીમાં જીતીને સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું. કતારગામ વિસ્તારની મહિલા કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિની ચેરમેન સોનલ દેસાઈએ 59 વર્ષની ઉંમરે મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025-26 સ્પર્ધામાં સેકન્ડ રનર્સઅપનો ખિતાબ જીતીને સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દિલ્હીમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 84 દેશી અને વિદેશી સ્પર્ધકો વચ્ચે તેમણે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સુરતના પ્રતિનિધિ રૂપે તેમણે સિલ્ક સાડી અને ડાયમંડ નેકલેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું. બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવે તેમને તાજ પહેરાવ્યો. સોનલ દેસાઈએ રેમ્પ પર ગુજરાતની સંસ્કૃતિ અને સુરતની ઓળખને આગળ રાખીને પરિચય આપ્યો હતો. સુરતને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખ આપી. આ કારણસર આ સ્પર્ધામાં મહિલા કોર્પોરેટરને સિલ્ક સાડી અને ડાયમંડનો નેકલેસ પહેરીને ભાગ લીધો હતો અને તેમણે પોતાના પરિચય સાથે શહેર અને રાજ્યની આગવી છાપ પર રજૂ કરી હતી. સોનલ દેસાઈ સુરત પાલિકાના નગરસેવિકા છે અને સાથે સાથે તેઓ સાંસ્કૃતિક સમિતિ ચેરમેન તરીકે પણ સેવા આપે છે. હંમેશા નિત નવા પ્રોગ્રામોમાં રસ રાખે છે અને જાતે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરતા રહે છે. દિલ્હીમાં યોજાયેલ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક સ્પર્ધામાં તેમણે નિષ્ઠા અને આત્મવિશ્વાસની સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેકન્ડ રનર્સઅપનો ખિતાબ જીત્યો અને સુરત શહેરનું નામ રોશન કર્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.